પૂજ્ય શ્રી મહેશ દાદાને મારા વંદન, વ્યાસપીઠને વંદન. મને આપની સમક્ષ રજૂ કરવામાં જેમનો ફાળો છે તેવા આશાબેન દવે, હિતેશભાઈ દવે, વિશાલભાઈ મહેતા, તેમનો પરિવાર, અત્રે ઉપસ્થિત મારા વડીલ પર્યાવરણવિદ શ્રી જીતુભાઈ તળાવિયા, ઘનશ્યામભાઈ, કિન્નરભાઈ, રજનીભાઈ અને સર્વે મિત્રો. છેલ્લા 1 કલાકથી હું કથા સાંભળી રહ્યો હતો. અદ્ભુત જેને કહી શકાય એવી કથા શાસ્ત્રીજી કરી રહ્યા છે. થોડી વાર એમ લાગ્યું કે આટલું સરસ કથા શાસ્ત્રીજી વાંચે છે તો બોલવું નથી, સાંભળીએ. પણ આજે આપની સમક્ષ આવ્યો છું એટલે થોડી વાત મારા વિષયને લગતી પણ કરીશ. અહીં રજનીભાઈએ કીધું એમ કે ઘણા લોકો કથાનો વિરોધ કરતા હોય છે, પણ કથા શું કામ, સત્સંગ શું કામ જોઈએ, કથા શું કામ જોઈએ, ત્યાંથી આપણે શરૂઆત કરીએ. સમગ્ર વિશ્વની અંદર આજે ભારત એના જ્ઞાન માટે પંકાયેલું છે. આપણા એન્જિનિયરો, આપણા ડોક્ટરો, આપણા વૈજ્ઞાનિકોની બોલબાલા સમગ્ર વિશ્વમાં છે. એ શું કામ છે? એનું એક જ કારણ છે. આપણા આર્ષ દ્રષ્ટા ઋષિઓએ આપણને જે કુટુંબ વ્યવસ્થા આપી, જે લગ્ન વ્યવસ્થા આપી, એના કારણે આપણા બાળકો સચવાયા છે, એને વાલીઓનો પ્રેમ મળ્યો છે. અને આ જે બંધન છે, આ કુટુંબ વ્યવસ્થા, આ લગ્ન વ્યવસ્થા, આ શ્રદ્ધા, આ વિશ્વાસ, એ ક્યાંથી આવ્યું? તો કે આપણી સંસ્કૃતિમાંથી. અને સંસ્કૃતિને જીવંત કરે છે એ હરિકથા કરે છે. હરિ અનંતા, હરિકથા અનંતા. થોડી વારની અંદર જ આપણા વાઇબ્રેશન્સ બદલાઈ જાય. કથા મંડપમાં બેઠા હોય, શાસ્ત્રીજી કહ્યું તેમ કે પરીક્ષિત રાજા પાસે 7 જ દિવસ હતા, તો શ્રેષ્ઠ શું? હરિકથાનો કોઈ વિકલ્પ નથી. પણ કેટલાક આપણા જ લોકો આ વસ્તુનો વિરોધ કરે ત્યારે દુઃખ થાય છે. આ તો સંપૂર્ણ વિજ્ઞાન છે. તમારી સામે 2-3 તથ્ય રજૂ કરું કે આ વિજ્ઞાન છે, એનો સ્વીકાર સમગ્ર વિશ્વએ અને વૈજ્ઞાનિકોએ કર્યો છે. જે ગોડ્સ પાર્ટિકલ શોધાણા હિગ્સ બોસન લેબોરેટરીમાં, એની બહાર નટરાજની પ્રતિમા રાખવામાં આવી છે. તમને નવાઈ લાગશે કે વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યું કે જે સમગ્ર બ્રહ્માંડની રચના થઈ છે, એ રચનાનો કન્સેપ્ટ આપણા શાસ્ત્રમાં જે આપ્યો છે ને, બ્રહ્માંડની ઉત્પત્તિ અને એનું લય અને વિલય, એ એક જ થિયરી આજે સાચી પડી છે એવું હવે વિજ્ઞાન સ્વીકારે છે. તો આ શાસ્ત્રને આપણે કઈ રીતે ખોટું કહી શકીએ? આવા તો હું અનેક ઉદાહરણ પૂછું. હમણાં જ મંગળ ઉપર નાસાએ નવું યાન મોકલ્યું. મંગળ ઉપરથી હવે ફોટોગ્રાફ્સ આપણને મોકલે છે કે મંગળમાં છે, તે છે. તો વૈજ્ઞાનિકો ખાલી ટીક જ મારે છે. જે ઋષિ મુનિઓએ મંગળનું વર્ણન કરેલું છે એ જ વસ્તુ વૈજ્ઞાનિકો ત્યાં જઈને શોધે છે. હવે તમે વિચાર કરો કે આજથી હજારો વર્ષો પહેલા, કે જ્યારે દૂરબીન પણ નહોતા, જીતુભાઈ, જ્યારે દૂરબીન પણ નહોતા, એ સમયે મંગળ ગ્રહનો રંગ કેવો છે, ત્યાં શું પદાર્થ છે, એની કઈ પરિસ્થિતિ છે, એ વિશે કઈ રીતે આ લોકોએ જાણ્યું હશે? મારું માત્ર કહેવાનું એટલું છે કે કોઈ પણ વસ્તુ ખોટી છે એમ જાણતા પહેલા એની અંદર આપણે ઉતરવું જોઈએ. પણ અફસોસ એ છે કે જે લોકો આનો વિરોધ કરે છે એ જાણતા જ નથી કે આ શાસ્ત્રમાં શું છે, અને એ લોકો સાથે દલીલ કરીને શું લાભ?
કારણ કે એને ખબર જ નથી દલીલ કોની સાથે થાય, જેને કંઈ ખ્યાલ હોય. એક વૈજ્ઞાનિકની સામે બીજો એક તમે વૈજ્ઞાનિક બેસાડો તો એને સમજાવી શકે. એક અબૂધ માણસને વૈજ્ઞાનિક શું સમજાવે? હવે થોડી હું મારા વિષય ઉપરની વાત કરું. મંગળની આપણે વાત કરી. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અને એ બધા શાસ્ત્રો આ સંલગ્ન શાસ્ત્રો જ છે કે જેનો ઉપયોગ આપણે આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે કરી શકીએ. પરંતુ પરિસ્થિતિ એવી થઈ છે કે આપણી અંદર ડર પ્રવેશી ગયો છે. જ્યોતિષની વાત આવે એટલે આપણે ડરથી ચાલીએ. મંગળ, મંગળ બહુ ખરાબ છે શાસ્ત્રીજી. શનિ તો કે બહુ નડે. રાહુ તો કે નામ જ ન લેવાય. વાસ્તુશાસ્ત્રમાં અમે જઈએ, મકાન કોઈનું જોવા જઈએ તો મકાન માલિક ડરતો હોય કે મારા મકાનમાં તો આ દોષ છે, પેલો દોષ છે. એક ભાઈ મને એનું ઘર જોવા લઈ ગયા એટલે મને કે ઉભા રહ્યો, અહીંથી નહીં આવતા એમ કરીને મને આખો આમ ફેરવીને પાછળથી લઈ ગયા. મને કે અહીંથી આવતા રહ્યો. મેં કીધું કેમ? તો કે એક વાસ્તુશાસ્ત્રી એમ કીધું આગલા દરવાજેથી પ્રવેશ ન કરવો. એટલો એ માણસ ડરેલો હતો, એના ઘરથી ડરેલો હતો કે મારા ઘરમાં દોષ છે. એને એટલી બધી તોડફોડ કરેલી હતી, એટલું બધું ઘરને કલિષ્ટ કરી નાખ્યું હતું. મેં કીધું આવી કોઈ જરૂર નહોતી ભાઈ. પહેલી વાત તો એ છે કે અમારા શાસ્ત્રો તમને ડરાવવા માટે નથી, માર્ગદર્શન માટે છે. અને એટલે જ અમે એક નવો ટ્રેન્ડ ચલાવ્યો છે કે જેને અમે કહીએ છીએ પોઝિટિવ વાસ્તુ એન્ડ પોઝિટિવ એસ્ટ્રોલોજી. શુભ વાસ્તુ, શુભ જ્યોતિષ. કે ભાઈ આપણે હંમેશા વ્યક્તિને એમ કહીએ તારી કુંડળી ખરાબ છે તો તારામાં કઈ સારું છે જ નહીં. ઘણું સારું છે પણ આપણો અભિગમ નથી. મેં ભાઈને પૂછ્યું, મેં કીધું આ જે આવ્યા હતા ભાઈ એને તમને આટલા બધા ફોલ્ટ કીધા, પણ તમે એને એમ કીધું કે તમારા ઘરમાં સારું શું છે? તો ના, એવી કઈ વાત નથી થઈ. આપણે એ શોધવું છે કે સારું શું છે. હા, દોષ હોય તો એને નાબૂદ કરવા એના શાસ્ત્રોક્ત ઉપાયો છે જ, પણ આપણો જે અભિગમ છે. મારે એક ભાઈ આવે, મેરેજ નથી થતા, અત્યારે બધાને ખ્યાલ છે બહુ મોટો પ્રશ્ન છે, લગ્ન ન થવા એમ. પછી 2-3 વખતમાં ન થાય અમારે અમે મોઢું જડાવે કે શાસ્ત્રીજી અમારું કરી નથી દેતા. મારા હાથમાં હોય તો હમણાં કરી દઉં. પછી મંગળનો દોષ કાઢે કે મંગળની તકલીફ છે. પછી મેં એને બેસાડ્યો, મેં કીધું ભાઈ તું વારે વારે મંગળને ગાળો દે છો, ભગવાનને ગાળો દે છો. તેમ કીધું હું મંદિર જવાનું મેં બંધ કરી દીધું. મેં તો ભગવાને તને કંકોત્રી લખી હતી કોઈ દી કે તું ભાઈ આવજે? ન જાવું. તો મંગળનો દોષ છે, મંગળને તમે ગાળો આપો છો તો પેલા તો તમારે એ વાત સમજવી પડશે કે ખરેખર તમે જેને દોષ કહો છો તો એ ક્યાંથી આવ્યો છે. જોજો આ સંશોધન બધું આપણે ત્યાં થયેલું છે. ફરતું ફરતું વિદેશમાંથી પાછું આવે ત્યારે આપણે એને સ્વીકારીએ છીએ. એને અમે વિષય કહીએ છીએ કાર્મિક એસ્ટ્રોલોજી, કાર્મિક જ્યોતિષ. કે તારા મંગળમાં કે શુક્રમાં દોષ આવ્યો, તારા લગ્ન નથી થતા, તારી વાત સાચી છે, પણ તે વિચાર્યું કે આ દોષ તને શું કામ આવ્યો? તું મંગળને ગાળો દેશે તો કેના જેવી વાત કે તારા ખાતામાં બેલેન્સ નથી એટલે તું બેંક મેનેજરને ઝાપટ મારસ. મંગળ માત્ર બતાવે છે કે તારા ખાતામાં પૈસા નથી. તો ખાતામાં પૈસા ન હોય તો પૈસા ભેગા કરી નાખવા પડે ને, કે મેનેજરને મારે. આ વસ્તુ આપણને કાર્મિક એસ્ટ્રોલોજી શીખવાડે છે. આ જગતમાં જીવતો દરેક વ્યક્તિ એક પેટર્નથી જીવે છે. જો એ પેટર્ન પકડાઈ જાય, કાર્મિક પેટર્ન, જેવી રીતે જેનેટિક સાયન્સ છે, જીન્સનું સાયન્સ. આપણે શું છીએ તો કે આપણા બાપ દાદા અને આપણા સંતાનો વચ્ચેની કડી છીએ. જો આપણે સમજી લઈએ કે આપણી કડીમાં ક્યાં છીએ તો સમસ્યા સમાપ્ત થઈ જાય.
કથાને પૂર્ણવિરામ આપતા પહેલા શાસ્ત્રીજીએ સરસ શબ્દ કીધો, સુખદેવજીના મુખમાંથી બોલાયેલો, સાવધાન. બુદ્ધ ભગવાને એને સુપ્રીમ અવેરનેસ કીધી છે, સંપૂર્ણ જાગૃતિ. તમને ખબર પડી જાય સામે સાપ છે, પછી તમે ત્યાં નથી જવાના, સાવધાન થઈ જાશો. એમ જ્યારે જીવનની અંદર સુપ્રીમ અવેરનેસ આવે છે ત્યારે આપણી સમસ્યાનું નિરાકરણ થાય છે. સુપ્રીમ અવેરનેસ ક્યાંથી આવશે? તો કે તમે કોણ છો, હું કોણ છું, એ જ્યારે પ્રશ્ન આવે છે ત્યારથી જ જ્યોતિષની શરૂઆત થાય છે. જ્યોતિષી કોઈ દોરા ધાગાનો વિષય નથી, એ સંશોધનનો વિષય છે. કે મંગળ કેમ ખરાબ થયો? તો કે ગત જન્મના તારા સ્ત્રીઓ સાથેના જે સંબંધો છે એમાં સન્માન નહીં હોય. તે ઘણી બધી સ્ત્રીઓને હેરાન કરી હશે, માટે આ વખતે તું એક સ્ત્રી માટે પણ તડપે છે. પછી મંગળને ગાળો નથી દેવાની, મંગળે તો ખાલી બતાવ્યું, તારે શું કરવાનું છે? તો કે હવે તો તારી આજુબાજુ સ્ત્રીઓ છે એને સન્માન આપ, મા તરીકે, બહેન તરીકે, પત્ની તરીકે, મિત્ર તરીકે, દીકરી તરીકે. એ કાર્મિક એસ્ટ્રોલોજી છે. લાલ કિતાબમાં પણ એવા ઉપાયો છે, પણ લાલ કિતાબમાં એના જે કરતા છે એને એવી ચોખવટ નથી કરી કે આ શું કામ આપીએ છીએ. એમાં કીધું છે કે વડીલોનો આશીર્વાદ લઈને સવારે જવું, વડીલોનું માન રાખવું, વડીલોને પૂછીને કામ કરવું, સ્ત્રીનો આદર આપવો. મારા પુસ્તકમાં પણ મેં લખ્યું છે કે સ્ત્રીનો આદર આપવો, પછી પશુ પક્ષીને ચણ આપવું, ખાવાનું આપવું, આ બધું. એટલે આપણને એમ લાગે કે આ તો બધી સુફિયાણી વાતો છે. નહીં, આ સુફિયાણી વાતો નથી, આ આપણી જીવન પદ્ધતિ છે. જે જીવન પદ્ધતિથી જો આપણે આગળ ચાલીએ તો ગ્રહ ઓટોમેટિક સુધરે. અમરેલીમાં કહેવાતા ઘણા માંધાતા લોકો છે, પણ તમે એની જીવન જુઓ, ક્યાંય ડોનેશન ન હોય, કોઈ કથા કે એવું કાંઈ ન હોય, પછી કે અમને તકલીફ પડે છે. પણ તમે એક સ્ટેજે પહોંચ્યા પછી સમાજ માટે શું કર્યું? તમે સમાજને કાંઈ આપ્યું? સમાજને આપવાનું છે. જ્યારે તમે કોઈ સ્ટેજે છો, મારે હમણાં જ એક ભાઈ આવ્યા હતા, બહુ સારા વ્યક્તિ, રાજનીતિમાં સારી રીતે આગળ છે જીતુભાઈ. હવે એને અચાનક જીવનમાં પડતી શરૂ થઈ, એટલે મને મળવા આવ્યા. મને કે રોહિતભાઈ તકલીફ છે, અત્યારે મારો જે કેરિયરનો ગ્રાફ છે નીચે ઉતરતો જાય છે. એટલે મેં એની હિસ્ટ્રી લીધી. મેં કીધું તમારાથી કોઈ એવું કર્મ થઈ ગયું છે કે? મને કે હા, એક વાતનો મને રંજ છે કે એક ભાઈને મેં એની નોકરીમાંથી બરખાસ્ત કરાવ્યા છે, સસ્પેન્ડ કરાવ્યા છે. મને એ વ્યક્તિ નડતો હતો એટલે મેં એને સસ્પેન્ડ કરાવ્યું. એટલે મેં કીધું એ વાત તમે ખોટી કરી. મેં કીધું હજી તમારે જો બચવું હોય તો તમને રસ્તો બતાવો. મને કે શું? મેં કીધું એ ભાઈના પરિવારનું તમે ધ્યાન રાખો અને તમારી લાગવગનો ઉપયોગ કરી અને આ વ્યક્તિને પાછો રખાવવાના પ્રયત્ન કરો. કેવું ભાઈ? એટલે એણે માયનું સ્વીકાર કે આ ભાઈ બરોબર છે, કરી શકાય. એટલે એને આટકતી રીતે એના પરિવારને મદદ કરવાનું ચાલુ કર્યું અને એના જે કોન્ટેક્ટ હતા એના આધારે એ વ્યક્તિને એણે પાછા નોકરીમાં રખાવવાના પ્રયત્ન શરૂ કર્યા અને 4-5 મહિનામાં એ ભાઈને પાછા નોકરી પર લઈ લેવામાં આવ્યા. તમે બિલીવ નહીં કરો, આ ઘટના પછી ધીમે 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 ફરીથી વ્યક્તિ જ્યાં હતા ત્યાં ગોઠવાઈ ગયા. જરૂર શું છે? તો કે દૈવી કર્મ, આ બધા આપણે કરીએ છીએ એ દૈવી કર્મ છે. એની સાથે સાથે સતત આપણી વૃત્તિને જોવાની જરૂર છે. આપણા શાસ્ત્રોમાં કીધું છે, અત્યારે હવે હું તમને કહું તો તમે કહો તો આ તો ઓલા ધ સિક્રેટ પુસ્તકમાં હતું કે ભાઈ યુનિવર્સલ લો છે, લો ઓફ એટ્રેક્શન ને બધું. આપણા શાસ્ત્રમાં એક જ શ્લોકમાં કીધું, ઈશાવચેમના શ્લોકમાં, તેને ભૂંજીતા, ત્યાગીને ભોગવવાની વાત. તમારે જે જોતું હોય એ પહેલા તમારે આપવું પડશે. મારે પ્રેમ જોતો હોય તો મારે પહેલા પ્રેમ આપવો પડે. મારે આદર જોતો હોય તો મારે આદર આપવો પડે.
પેલા તમે આપો. હવે આપણને આ ગળે નથી ઉતરતું. હું એમ કહું મારે આપવું તો કે ઈ નહીં, હું મારી વસ્તુ તમને ન આપું. આપણી તકલીફ ઈ છે ને, વાત આખી ઉલટી છે. તમારે જે જોઈએ છે આપવાનું છે. આપવું આપણને ગમતું નથી. આપવું આપણને નથી ગમતું. ક્યાંક દાન દેવાનું આવે તો કે એ વાત ખોટી, હું ક્યાં માનું? ભગવાનમાં જ નથી માનતો. ભગવાનમાં એટલે નથી માનતો કે તારે પેટીમાં નાખવા પડે. પૈસા છૂટતા નથી. આપણે કઈ દેવું નથી, કોઈનું સારું નથી બોલતા. પૈસા તો ઠીક છે, કોકની વાત નીકળતો તો એ તો હવે જવા દો ને વાત. તમે યુનિવર્સને જે આપો છો એ તમને પાછું આપે છે. એટલે શાસ્ત્રમાં કીધું ત્યાગીને ભોગવ. આ બહુ ગહન વસ્તુ છે. પેલા તું ત્યાગ કર, એને સમાજને આપ, પછી તારી પાસે પાછું આવશે. આપણે એ તો કરવું જ નથી, આપણે કોકનું લઈ લેવું છે. એ જે શ્લોક છે એની અંદર જે કીધું છે એ જ વસ્તુ. એક ભાઈ મારી પાસે આવ્યા, કે વશીકરણ આવડે? મેં તો આવડે ને. બોલ બોલ, શું કરવું? મને કે મારે એક છોકરી લગ્ન કરવા છે, વશીકરણ કરી દો. કે થઈ જાય એમાં હું. મને કે કઈ રીતે? મેં કીધું તારી આજુબાજુ જેટલા લોકો છે બધાને પ્રેમ આપવા માંડ. જેટલા લોકો છે બધાની પ્રેમથી મળે, વડકા ભરવાનું બંધ કરી દે. એક દિવસ તારું પ્રિય પાત્ર સામેથી તને પ્રેમ આપવા આવશે. આ વશીકરણનો મોટો મંત્ર છે, પણ આપણે એ નથી કરવું. આપણે સીધો મંત્ર બાબા માદેડી કરી દઈએ એટલે આપણે પહેરી લઈ, વાત થઈ ગઈ પૂરી. એમ વશીકરણ નથી થતું. જીવનના જે મૂલ્યો છે, બીજું કે તમારું બિહેવિયર. અમારામાં કોઈ વિષય આવે છે, જેમ કાર્મિક એસ્ટ્રોલોજી છે એવી જ રીતે બિહેવિયર એસ્ટ્રોલોજી છે. તમારું વર્તન ગ્રહો સૂચવે છે કે તમારી અંદર જે ગ્રહની પ્રધાનતા હોય ને એવો આપણો સ્વભાવ થયો હોય. દાખલા તરીકે ચંદ્ર પ્રધાન વ્યક્તિ હોય તો એ વધારે મૂડી હોય, એના મૂડ વારે વારે બદલતા હોય. સવારે તમને કંઈક કીધું હોય, સાંજે કંઈક કીધું હોય. સવારે કંઈક 5000 આપે, સાંજે નથી આપવા. સૂર્ય પ્રધાન વ્યક્તિ હોય તો આત્મવિશ્વાસ હોય, અભિમાની હોય. મંગળ પ્રધાન હોય, ગુસ્સાવાળો હોય, આવેશવાળો હોય, લાગણીવાળો હોય. બુધ પ્રધાન વ્યક્તિ હોય તો ચતુર હોય. ગુરુ પ્રધાન હોય તો જ્ઞાની હોય. શુક્ર પ્રધાન ભોગ વિલાસ કલામાં રત હોય. એમાં ઈ ગ્રહના કારણે જે નેગેટિવ બાબતો આપણી અંદર આવે એને જો આપણે દૂર કરી શકીએ તો એ વસ્તુનું શમન થઈ શકે. દાખલા તરીકે મારા એક કન્સલ્ટન્ટ મિત્ર છે, બહુ સારું જાણે છે, બધું કન્સલ્ટિંગ કરે, ટેક્સનું ને બધું સારી પ્રેક્ટિસ ચાલે છે. પછી એને થોડીક તકલીફો પડી એટલે મને પૂછવા આવ્યા. મને કે ભાઈ મારે કન્સલ્ટિંગમાં હમણાં થોડુંક ડાઉન ચાલે છે. મેં કીધું સાહેબ હું તો તમને ઓળખું છું સારી રીતે, તમને એક વાત કરું. મને કે હા. મેં ખરાબ નહીં લગાડતા, પણ તમારી આવ્યું હોય માણસ ડરતો ડરતો આવે છે કે તમે ક્યારે વળકું ભર લેવો. તમારો સ્વભાવ ગુસ્સાવાળો, તમે ખીજાઈ જાવ છો. ભલે તમે સાચા હશો, તમારો મંગળ ખરાબ છે. આપણે એને સારો કેમ કરવો? તો કે તમારે આવે એને પાણી પાવાનું, એની યારે શાંતિથી વાત કરવાની, ગુસ્સે નહીં થવાનું. તમારા ગુસ્સા ઉપર તમે સંયમ કરો અને પછી બીજા પ્રયોગ આપણે કરો, કઈ વાંધો નહીં. એના મંત્ર કરાય, મંગળવારનું વ્રત કરાય, બધું કરાય. પણ પેલા બિહેવિયરમાં આપણે એને મોડિફિકેશન લાવશું. જો તમારું બિહેવિયર સુધરશે તો તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે. અને વિધિન 4 and 6 months, 4 કે 6 મહિનાની અંદર એ માણસની પ્રેક્ટિસ પાછી ઓકે થઈ ગઈ. પછી ઘણી વખત એવું આવતું હોય કે માણસને એના ધ્યેયની નો ખબર હોય. જ્યોતિષ છે એ તમને માર્ગદર્શન આપે છે. એનું ધ્યેય કંઈક હોય અને કરતો કંઈક હોય એટલે એને સફળતા ન મળે. સફળતા ન મળે એટલે ગાળો અમારે ખાવાની, ગ્રહો એને અમારે. જ્યોતિષ ખોટું, શાસ્ત્રીજી ખોટા છે, બધું ખોટું. નહીં, તમે યોગ્ય વિષય પસંદ નથી કર્યો. વિષય પસંદ કરતી વખતે મારો મિત્ર છે, એને 3 કે 4 ધંધા બદલા, એક ધંધામાં લાભ નો થાય. મને જ્યારે મળે ત્યારે કહું કે ભાઈ મને તારામાં વકીલાત તું કરે એવું દેખાય છે. પછી ધીમે ધીમે હમણાં વકીલાતનું ભણ્યો, લો ભણ્યો અને હમણાં એને પ્રેક્ટિસ શરૂ કરી. ખૂબ સરસ પ્રેક્ટિસ ચાલવા માંડી. જરૂર શું હતી?
કે એને સાચો વિષય પસંદ કરવાનો હતો. અમારે એક સ્નેહી છે, એને સરસ દુકાન ચાલે છે, એને 2 દીકરા. એટલે જ્યારે ત્યારે બળતરા કરે કે અમારે એ કે 2 દીકરા નકામા છે. એ કે થડે બેઠો જઈએ કાંઈ કરતો નથી અને ઉઘરાણીએ જાય ઉઘરાણી લઈ આવતો. એટલે હું એના 2 સંતાનોને ઓળખું. જે થડે બેસે છે એ વ્યક્તિ ઉગ્ર સ્વભાવનો અને જે ઉઘરાણી કરવા જાય નરમ સ્વભાવનો. મેં તમારા 2 દીકરા સારા છે, ફેર તમારે એટલો જ કરવાનો છે કે થડે બેસે છે ને એને ઉઘરાણીએ મોકલો, ઉઘરાણી કરવા જાય છે થડે બેહાડો. એટલે થડે બેઠો એ સારા જવાબ આપે ને ઉઘરાણી વાળો થોડો કડક થાય. કહેવાની વસ્તુ એ છે કે જો ચોક્કસ ધ્યેય આપણને પકડાઈ જાય જીવનમાં કે આપણે શું કરવાનું છે, કે જે આપણને કાર્મિક પેટર્નથી સમજાય છે. એ જ રીતે વાસ્તુના વિષયોમાં પણ મેં કીધું એમ કે ભાઈ તમને બીવડાવવામાં આવે, તમે અહીંથી એન્ટ્રી કરશો તો આમ થશે, અહીંથી આમ કરશો તો આમ થશે. પણ સારું શું છે, દાખલા તરીકે તમને ઈશાન ખૂણો વધારે મળે છે, તમે ઈશાન ખૂણામાં મોટો ટાંકો બનાવો, ઈશાનમાં તમે જેટલું સ્ટોરેજ પાણીનું કરો એટલો તમને આર્થિક ફાયદો થાય. નિવૃત્તિની અંદર જેટલું ભારે બાંધકામ કરો એટલો તમને ફાયદો થાય. કોઈ જ્યોતિષ તમને એમ કહેશે કે ભાઈ તમારો ગુરુ સારો છે, તમે ગુરુ તરફ જાઓ, ગુરુની જે દિશાઓ છે એ તરફ તમે જાઓ તો એમાં તમને લાભ થશે. શુક્ર પ્રધાન વ્યક્તિ છે તો એને કલામાં આગળ વધારી શકાય. આમ દરેક વસ્તુનો એક સોલ્યુશન હોય. દાખલા તરીકે અમારા જ્યોતિષશાસ્ત્રની અંદર એક ચાંડાલ યોગ આવે, ગુરુ અને રાહુથી ચાંડાલ યોગ બને. ઓહો, ચાંડાલ યોગ થઈ જાય. ચાંડાલ યોગ શું કામ થયો? તો કે ગુરુ અને રાહુ સાથે આવ્યા. ગુરુ બ્રહ્મદેવ છે, રાહુ રાક્ષસ છે. ગત જન્મની અંદર બ્રહ્મદેવનું કોઈ તમારાથી જેના તમે ગુનામાં આવી ગયા હો, અથવા વડીલો પિતા કે પિતા તુલ્ય વડીલોની તમે અવહેલના કરી હોય તો એ વસ્તુ આવે. તો શું કરવાનું? તો ચાંડાલ યોગ હોય ત્યારે દૈવિક કર્મ કરવાની સાથે સાથે ગુરુ શિક્ષણનો ગ્રહ છે. ચાંડાલ યોગ વાળાને હું એમ કહું કે તમે 5-7 છોકરાઓને ફ્રીમાં ભણાવો. બીજું ખાલી પૈસા આપી દો એમ નહીં, પૈસા આપીને છૂટીને જ જવાનું. જો દાનની અંદર એક બહુ તકલીફ છે કે પૈસા સેલા છે, લઈ લેવા લઈ દેવા નહીં. તમે એ વસ્તુ માટે શું કર્યું? મારે એક મિત્રના ભાઈને ચાંડાલ યોગ હતો. મેં કીધું તું ટ્યુશન આપ. મને કે હું પૈસા આપી દઉં તો નહીં, તારે જ છોકરાઓને ભણાવવાના છે. એની સ્ટેશનરી એના પુસ્તકો તું લઈ દે ને તું જ ભણાવ. અને હકીકતે આવું 1-2 વર્ષ તમે પ્રેક્ટિસ કરો ને એટલે ચાંડાલ યોગનું શમન થઈ જાય. પિતૃદોષ વિશે આપણે બધા ખૂબ જાણીએ છીએ. પિતૃદોષ ક્યારે આવે છે? તો કે ગત જન્મની અંદર આપણે વડીલોને દુઃખી કર્યા હોય. મેં કીધું એમ આપણે આપણા પિતા અને પુત્ર વચ્ચેની કડી છીએ. પિતૃદોષની વિધિ કરાવવાની એ બધું તો છે જ, પણ તમે એ તો ધ્યાન રાખો કે તમે તમારા માતા પિતાનો ખ્યાલ રાખો છો. ઘણા એમ કે અમે રાખીએ છીએ. અચ્છા, તમે કોઈ દિવસ એના માટે ગિફ્ટ લઈને ગયા? તમે એને ક્યારેય સરપ્રાઈઝ આપી? તમે એની ગમતી જગ્યાએ એને ફરવા લઈ ગયા? ખાતામાં ક્રેડિટ તો થાય કે જો આપણે આ રીતે વડીલોને સાચવીએ તો પિતૃદોષનું શમન 100% થઈ જાય. ફરી એકવાર જે નકારાત્મક બાબતો છે એને દૂર કરવા માટે આપણું માઇન્ડ છે એ પોઝિટિવ રહેવું જોઈએ. અને પોઝિટિવ એટલે કઈ રીતની પોઝિટિવિટી? કે કોઈ પણ અભિગમ, આપણે ગ્રહોની બાબત હોય કે કોઈ પણ અભિગમ હોય, અહીંયાથી જ વાત થઈ કે શ્રદ્ધા વિશે, તો આપણા જીવનની અંદર એ શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા એ જીવનનું પ્રેરક બળ છે. જો આપણે શ્રદ્ધાથી ચાલીએ તો આ શાસ્ત્રોમાં કઈ ફેરફાર કરવાની જરૂર નથી. આ શાસ્ત્ર છે એ આપણને સુંદર જીવન આપવા માટે પર્યાપ્ત છે, પણ એને જીવનમાં ઉતારવાની જરૂર છે. આપણા માટે એક પોઝિટિવિટી. હું જ્યારે સેમિનાર અને વર્કશોપ લઉં ને શાસ્ત્રીજી, ત્યારે બધાને એક એક્સરસાઇઝ આપું, કાગળ અને પેન આપીને કહું કે તમારા વિશે 10 સારી વાત લખો.
તમારા વિશે 10 સારી વાત લખો. એટલે મારી સામું જોવા મળે બધા. કોઈ એકે અટકી જાય, કોઈ બે અટકી જાય, કોઈ ત્રણે અટકી જાય. શું કામ? આપણા વિશે આપણને 10 સારી વાત નથી ખબર. આપણું વ્યક્તિત્વ, આપણું કુળ, આપણી અંદર ઘણી શક્તિઓ છે, પણ આપણે કોઈ દિવસ એને છંછેડી જ નથી. આપણે એમાં ગયા જ નથી. આપણે બસ એ જ જોયું કે મારામાં આ કમી છે, મારામાં આ ખામી છે, હું આ નથી કરી શકતો. પણ દરેક વ્યક્તિ બધું ન કરી શકે. એક સારો શિક્ષક શું કરે ખબર છે? આપણે બધા સારા શિક્ષક થવાનું છે. એક સારો શિક્ષક શું કરે? ક્લાસમાં બધી પ્રકારના છોકરા હોય, તોફાની હોય, ઠોઠ હોય, કોક મારી જેમ અડવિત્રો હોય, કોક રમત ગમત એટલે એક્ટિવ હોય. એટલે સારો શિક્ષક ઠોઠને મારે નહીં, એની એને સહાનુભૂતિ રાખે. હોશિયાર હોય ને એને વધારે ટકા માટે પ્રમોટ કરે. તોફાનીને મોનિટર બનાવી દે, એક્ટિવ હોય એને રમત ગમતમાં મોકલી દે. આપણે શું કરીએ છીએ? ઠોઠને માયરા કરીએ કે તું હોશિયાર થા. બોલો રમત ગમતમાં જઈ શકે એવો છે એને છાનમોનો બેહાડીએ કે અંગૂઠા પકડીને બે, એને અંગૂઠા નથી પકડાવવાના, એને ગ્રાઉન્ડમાં મોકલવાનો છે. આપણી અંદર આ બધાય છોકરા છે. એક ઠોઠ છે, એક હોશિયાર છે, એક તોફાની છે, એક અડવિત્રો છે. કોની પાસેથી શું કામ લેવું એ આપણને ખબર હોવી જોઈએ. મેં કીધું મંગળ ગુસ્સાવાળો છે તો એનું કામ પડે, બુધ બુદ્ધિશાળી છે તો એનું કામ પડે. બુદ્ધને બધા સારો કરવો હોય તો તમારી બુદ્ધિથી બીજાના કામ કરી આપો. દરેકનું કામ છે, પણ એને આપણે ઓળખવાનું છે. અને મેં કીધું એમ આ ઓળખ માટે જ આ બધા શાસ્ત્ર છે. ઘણી બધી વાતો થઈ શકે એમ છે, પણ સમય મર્યાદાના કારણે હું વધારે વિષય લેતો નથી. મને સાંભળ્યું એ બદલ આપ સૌનો આભાર, અને ફરીવાર વ્યાસપીઠ અને શાસ્ત્રીજીને નમન કરીને વિરમું છું. પ્રણામ.